આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 13 વિકાસ કાર્યોના એજન્ડા હતા, જેને આજરોજ બહાલી આપવામાં આવેલ છે, જેની કુલ કિંમત સૈદ્ધાંતિક સ્વીકાર અને ખર્ચ મંજૂર તે બંનેની કુલ કિંમત 16 કરોડ 64 લાખ જેવી થાય છે। આ વિકાસ કાર્યોની અંદર જામનગર મહાનગરપાલિકા દ્વારા જે રખડતા ઢોર પકડવામાં આવેલ છે તેને જામનગરથી અમદાવાદ ખાતે શ્રી ગોપાલ કૃષ્ણ જનકલ્યાણ સેવા ટ્રસ્ટ નરોડા ખાતે આવેલ પાંજરાપોળમાં શિફ્ટ કરવાનો 107 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે। તે ઉપરાંત જામનગરમાં વોર્ડ નંબર 7માં વિજયનગર ગોકુલનગર રેલવે ફાટક પાછળ આવેલ પ્રમુખ પાર્ક થઈ કેશવારા હોટલ સુધીની બોક્સ કેનાલનો 12 કરોડના ખર્ચનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે। તે ઉપરાંત પંચેશ્વર ટાવરથી આંદાબાવાના ચકલા થઈ અને ચાંદી બજાર સુધી જે ભૂગર્ભ ગટર તેમજ સીસી રોડના કામ મંજૂર થયેલ છે, જે ટૂંક સમયની અંદર ચાલુ થવાના છે, તો સાથોસાથ ત્યાં વર્ષો જૂની પાઇપલાઇન છે તેની જગ્યાએ નવી પાઇપલાઇન નાખવાનો ખર્ચ 21.2 લાખનો મંજૂર કરવામાં આવેલ છે। આમ કુલ 13 એજન્ડાનો 14.50 કરોડનો સૈદ્ધાંતિક ખર્ચ અને એકચ્યુઅલ ખર્ચ 2.14 કરોડનો મંજૂર કરવામાં આવેલ છે। શેર ઉપરથી કોઈ વિગત? શેર ઉપરથી 2 એજન્ડા હતા, જે જામનગર મહાનગરપાલિકાનું એમ્યુઝમેન્ટ પાર્કની બાજુમાં આવેલ ગ્રાઉન્ડ છે, તે ગ્રાઉન્ડમાં એક આહિર સમાજ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવેલ છે તેના માટે માગણી કરેલ હતી। તે ઉપરાંત જામનગર મહાનગરપાલિકા તેમજ યોગની જે સંસ્થા છે તે બંનેના સંયુક્ત ઉપક્રમે એક આગામી સમયમાં યોગનો કાર્યક્રમ થવાનો છે જાન્યુઆરી માસમાં, તે બંનેને બહાલી આપવામાં આવેલ છે।